અર્જુન, મારી વાત સાંભળ. હું જાણું છું કે તને કેવું લાગે છે. તને એવું લાગે છે કે આખી દુનિયા તારી વિરુદ્ધ છે. દરેકે દરેક જણ જાણે બસ તને નીચે ધકેલવા જ માંગે છે. હું પણ ત્યાં જ હતો. એટલે હું જાણું છું કે તને એવું લાગે છે કે તું ગમે એટલું લડી લે, તને કોઈ સાંભળતું જ નથી. હા, પણ તારે એક વાત સમજી લેવી પડશે કે આ રસ્તો જેના પર તું ચાલી રહ્યો છે ને, એ તને ત્યાં નહીં લઈ જાય જ્યાં તું જવા માંગે છે. અને તને સન્માન તો નહીં જ અપાવે. અચ્છા, તને એવું લાગતું હશે કે હું પણ બીજા બધા લોકોની જેમ તને તારું જીવન કેવી રીતે જીવવું એ કહેવા આવ્યો છું. હા, અને બહાર શું ચાલી રહ્યું છે મને કશી જ ખબર નથી. પણ એવું નથી. હું ચોક્કસપણે જાણું છું કે બહાર શું થઈ રહ્યું છે, કેમ કે હું પણ ત્યાં જ ઊભો હતો જ્યાં તું ઊભો છે અત્યારના. મારા અંદર પણ આગ હતી, ખભા ઉપર ભાર હતો. દુનિયા આ દુનિયા છે ને અર્જુન, એને છે ને તારા ગુસ્સાની બિલકુલ ચિંતા નથી. તારે લડવું છે એનાથી એને કશો જ ફરક પડતો નથી. એ તો ફક્ત એટલું જ જોવે છે કે તું કઈ રીતે જીવી લે છે. અને અર્જુન, આ ક્ષણે તું જીવી નથી રહ્યો, પણ તું ડૂબી રહ્યો છે. તારા ગુસ્સાને તારા ઉપર હાવી થવા દઈને તું તારા અંત તરફ ચાલી નહીં પણ ભાગી રહ્યો છે. જો, હું તને એમ નથી કહેતો કે તું તારો ગુસ્સો છોડી દે, પણ એનો ઉપયોગ કર તને મજબૂત બનાવવા માટે, નહીં કે તને તોડવા માટે. જો અર્જુન, તું બી સમજે છે કે તારા અંદર શક્તિ છે, પણ તું એને વેડફી રહ્યો છે આ બધી લડાઈઓ કરીને, જે તને ક્યાંય નથી લઈ જવા. તને સન્માન જોઈએ છે, તું ચાહે છે કે લોકો તને જોવે, સાંભળે, તો તારા ગુસ્સાને તારા ઉપર હાવી થવા દેવાનું બંધ કર. કાબુ કર એના ઉપર. કંઈક સારું બનાવવા માટે, તને આગળ ધપાવવા માટે ઉપયોગ કર. જો અર્જુન, મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે તું આથી વધારે મજબૂત બની શકે છે. પણ હવે તારે ઈચ્છવું પડશે. આ રસ્તેથી હટી જવું પડશે. જો, શાંત મને વિચાર કરજે.